ભગવાન કૃષ્ણ દ્વારા જ્યારે કંસનો વધ થયો છે, એ પછી મથુરા ઉપર જરાસંધ નામનો રાજા એ ચડાઈ કરે. જરાસંધે 23 અક્ષોહિણી સેના લઈ અને મથુરાની ઉપર ચડાઈ કરી છે. મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી. શ્રી કૃષ્ણ અને બલરામે એનો સામનો કર્યો છે. જરાસંધની સાથે એનું જે સૈન્ય છે એમને મારી નાખ્યું છે અને જરાસંધને છોડી મૂક્યો. આમાં હારેલો જરાસંધ મથુરાની ઉપર 17 વખત આવી ચડાઈ કરી છે. 18મી વખત જરાસંધે ક્યારે આવે એનું કઈ નક્કી નથી. તો બીજી બાજુ કાલૈવન નામનો જે અસુર છે એ પણ મથુરાની ઉપર ચડાઈ કરી રહ્યો છે. એટલે મથુરાની ઉપર આવી વિપત્તિઓ આવી રહી છે. ભગવાન કૃષ્ણ એ સમયે વિશ્વકર્માને બોલાવી અને એવું કહ્યું છે કે તમે એક અભેદ કિલ્લા જેવી નગરીનું નિર્માણ કરો. ત્યારે વિશ્વકર્માએ એક દુર્ગમ નગર બનાવ્યું છે અને ભગવાન કૃષ્ણએ પોતાના પરિવારને પોતાની યોગ શક્તિથી એ નગરમાં પહોંચાડી દીધા છે અને એ નગરનું નામ પડ્યું છે દ્વારિકા નગરી. ભાવશે એકવાર દ્વારિકા ધામનો જય જયકાર બોલીએ શ્રી દ્વારિકા ધામ કી જય. આમ ભગવાન શ્રી કૃષ્ણએ પછી મથુરામાંથી જરાસંધ નામનો રાજા એ આવી રહ્યો છે. કાલૈવન એ પણ ભગવાન કૃષ્ણની પાછળ જ્યારે દોડ્યો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો છે, કારણ કે કાલૈવન એમને કોઈ યદુવંશી મારી શકે એમ નથી એવું વરદાન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાનું એ રણ છોડ્યું છે. રણ છોડી અને ભગવાને નાસ્યા એટલે ભગવાન કૃષ્ણનું એક નામ પડ્યું છે રણછોડ. ભાવશે રણછોડ રાયનો જય જયકાર. બોલીએ શ્રી રણછોડ રાય કી જય. આમ ભગવાન શ્રી કૃષ્ણ એક કાલૈવનને તપસ્વી મુચુકનની પાસે મરાવે છે, કારણ કે કાલૈવન એને વરદાન છે કોઈ યદુવંશી એને મારી નહીં હગે. એટલે કાલૈવનને મુચુકનની પાસે મરાયો છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારિકા પધારે, દ્વારિકામાં આવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણની પહેલા બલરામ ભૈયાના વિવાહ થયા છે. આનર્ત દેશના રાજા રેવતજી એમની રેવતી નામની કન્યાની સાથે બલરામજીના વિવાહ થયા છે.